જો દોસ્તો આ છોકરી એના પિયરથી ગામમાં આવે છે, પતિના ગામમાં. ત્યારે ફોજી કહે છે, અનુરાજા આ તારી ભાભી આવવાની હતી ને ત્યારે આ બસ પણ આવી ગઈ, હજુ પણ નહીં આવી. ત્યારે અનુરાજા કહે, જો ભાઈ આપણી ભાભી આવી ગઈ. ત્યારે અનુરાજ કહે છે, ભાભી આ પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ ભાઈ? ત્યારે ફોજી કહે, ચાલ બેન અમે આપણે જઈએ જોડે. ત્યારે ફોજી કહે છે, આ તું પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ? હું તો હતો નોકરી પર ને. ત્યારે છોકરી કહે છે, તમે બાપ બનવાનો છો? ત્યારે નણંદ બોલે છે, તમારું દિમાગ તો ઠેકાણે છે કે નહીં? તમારું દિમાગ હટી ગયું નહીં? ત્યારે છોકરી કહે છે, તમે દિવાળી પર તો મળીને ગયા તો હતા. ત્યારે ફોજી કહે છે, મને તો રજા પણ નથી આલી દિવાળી ઉપર, તને મળવા કેવી રીતે આવું? ત્યારે છોકરી કહે છે, તમે દિવાળી પર તો આવીને ગયા હતા, તમે જૂઠું કેમ બોલો? ત્યારે બેન કહે છે, તમે આવ્યા હતા એને મળવા માટે? ત્યારે ફોજીની બેન કહે છે, આ કોઈ બીજાનું હોઈ શકે છે. ફોજી કહે છે, આ કોનું છે? તું સચ્ચાઈ મને બતાય. આ 2 વર્ષથી હું તને મળ્યો નથી ને આ હોઈ શકે કેવી રીતે? ત્યારે ફોજી કહે છે, હું તને પિયરમાં મોકલી દઉં એટલા માટે હું દૂર જઈ રહ્યો હતો. અત્યારે શું જોઈ રહ્યો છું? તે મને આજે મોં પણ બતાવવાનો લાયક ના રાખ્યો ગામમાં. ત્યારે છોકરી કહે છે, હું ફોજીની પત્ની થઈને આવું કેવી રીતે કરી શકું? આપ તમે ગામમાં પણ પૂછી શકો છો. ત્યારે ફોજી કહે છે, આજ પછી મને શક્કર પણ ના બતાવતી. આ હું શું જોઈ રહ્યો હતો? ચાલ હવે અનુરાજા. ત્યારે છોકરી કહે છે, ઉભા રહો, તમે તમારા છોકરાનો ચહેરો તો જોતા જાઓ. આગળ જોતા પહેલા એમબીમાં મારી વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી મેં એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દે. જય માતાજી લખીને જજો. ત્યારે આ છોકરી એના પેટમાં ગુબારો કાઢે છે. ત્યારે છોકરી કહે છે, તમને તો શરમ આવે છે મને પતિ પણ કહેતા? ત્યારે છોકરી કહે છે, તમારી હું રાહ કેટલા દિવસથી જોઈને બેઠી હતી, તમને ખબર છે? બેન માફી માંગે છે.